મિત્રો આજે આપણે ગયા છે કેવડી ફોરેસ્ટ કે જે આપણા દેવગઢ બારિયામાં ખૂબ જ પ્રચલિત છે અને તમે પણ એક દિવસે જો ટૂર ગોઠવવું હોય તો તમે કેવડીમાં જરૂર આવો. એમ જ ફોરેસ્ટ તરીકે ખૂબ જ પ્રચલિત એવું કેવડી છે કે જે છોટાઉદેપુર હાઈવે પર આવેલું છે અને ત્યાં અમે રોકાઈ અને ફોરેસ્ટની મજા માણી અને તથા જુઓ ચૂલા પરના વડા અડદના લાઈવ છે. અને આપણા મિત્ર શું નામ તમારું? સુરેશભાઈ. સુરેશભાઈ અને વચ્ચે મેં વિડીયો મૂક્યો હતો એમના ગિરીશભાઈ કે જે થોડા ડિસેબલ છે, પગથી અપંગ છે અને તેઓ મસ્ત કોતરણી અને બધા બનાવતા હતા. એમનો વિડીયો મૂક્યો હતો અહીંયા. અને હા, વચ્ચે મેં એક વિડીયો મૂક્યો હતો કે જેમાં આપણે માટીકામ પછી ઘણી બધી પ્રકૃતિ બનાવી હતી, પ્રવૃત્તિઓ કરી હતી આપણે, કે જેમાં આપણા જે ગિરીશભાઈ છે જે થોડા ડિસેબલ છે પરંતુ એમનું કામ બોલે છે, એ જોરદાર કામ કરે છે, બધી અવનવી વસ્તુઓ બનાવે છે અને એમને સોશિયલ મીડિયા પર આપણે વધારે એક્સપોઝ કરીશું. અને જુઓ આજે આપણે કેવડીમાં આવ્યા તો અહીંયા આગળ આપણે લાઈવ અડદના વડા કે જે સુરેશભાઈ આપણને બનાવીને ખવડાવે છે. જુઓ અડદના વડાનો એકદમ ક્રન્ચી અને લસણની ચટણી. જુઓ લસણની ચટણી સાથે લીલા મરચા અને એકદમ ક્રન્ચી અડદના વડા. અરે વાહ, એકદમ સોફ્ટ, ખરેખર બહુ જ જોરદાર. તો તમે બી આવો કેવડીમાં. દેવગઢ બારિયાથી માત્ર 20 કિલોમીટર દૂર જ છે અને ત્યાં આવો એટલે તમને ખૂબ જ મસ્ત રમણીય કુદરતી સૌંદર્યનું વાતાવરણ જોવા મળશે અને અહીંયા તમને જમવાથી માંડીને રહેવાથી માંડીને બધી જ વસ્તુઓ ઉપલબ્ધ છે. તો તમે એક વખત જરૂર મુલાકાત લો કેવડી ફોરેસ્ટ. થેન્ક યુ. કમ્પ્લીટ.